રૂપ પછી આવે રસ. રસ એટલે જ્યાં આપણે વધારે મન થાય એ શું? તો કે જીવવા, આપણી સ્વાદેન્દ્રિય. સૌથી વધારે પેલા માણસ આસક્ત થાય રૂપમાં, ત્યારબાદ આસક્ત થાય કયા વિષયમાં? તો કે રસમાં, ખાવા પીવામાં. નવી નવી વાનગીઓ ખાવી હોય, ફરસાણ હોય કે મિષ્ટાન હોય, કઈ પણ અલગ અલગ જે વસ્તુ ભાવતી હોય એ વસ્તુ ખાવા માટે મન લાલાયિત થાય, એમાં મન જાય. કોઈ મિષ્ટાનનો પ્રેમી હોય તો કોઈ ફરસાણનો પ્રેમી હોય. અને કુદરતી થાય એવું કે જેને ડાયાબિટીસ હોય એ મિષ્ટાનનો પ્રેમી હોય, અને જેને કોલેસ્ટ્રોલ હોય એ ફરસાણનો પ્રેમી હોય. આ બધું કુદરતી કેમ ભગવાન આપી દે છે. અને ભગવાન વારંવાર ટકોર કરે છે કે રેવા દે, હવે ભજીયા બંધ કરો, હવે ઢાળા બંધ કરો. ડાયાબિટીસ વાળા થઈ ગયા, એ જો ડાયાબિટીસ થઈ ગયો ને વ્રજમાં આવ્યો, અને વ્રજમાં મનોરથ થતો હતો, મોંથાળ ઉપર મોંથાળ ઉલારે, મોંથાળ ઉપર મોંથાળ. મેં અહીંયા તો વ્રત છે, અહીંયા કાંઈ ન થાય. મેં આવું ન હોય. પછી થાય તો એમ કે વ્રજમાં આવું થઈ ગયું, થઈ જ જાય ને. આમાં ગાંડા વેડા કરે તો અરે વ્રજમાંથી એવું થઈ ગયું તો એનો મતલબ કે એવું થોડી તને ડાયાબિટીસ નહીં થાય તને. એ તો ગમે તે થાય. આપણે પોતે વિચાર કરવો જોઈએ કે આપણને ડાયાબિટીસ છે, સમજીને ખાવું ભાઈ. પછી આ માયા મેલીને સીધો મોંથાળ ઉપર ધબેડે એ થોડી ચાલે. પોતે સમજવું જોઈએ ને. અને કદાચ બહુ મન થાય જરાક ખાઈ લે, તારો તૃષ્ણા બુજાઈ ગઈ, તને મનના અંદર ભાવ થયો, ખાઈ લે, ચાલ પૂરું કર. અને પછી તો આટલું ખાધું પછી રેવાય? પછી તો બીજો, ત્રીજો, ચોથો હોય, ચાલુ ને ચાલુ રહે ક્રમ. અને આ લગભગ લોકોના અંદર મેં આવું બહુ જોયું. વાવાઝોડું આવી નથી ગયું ને, નથી આગાહી હતી એની. વૈષ્ણવો રસ એટલે કે સ્વાદેન્દ્રિય, કે જેની આસક્તિ આપણને કાયમી છે. મહાપ્રભુજીને ત્યારે ખબર હતી કે આ ઢાળા વગર નહીં રહી શકે, આ જેટલા બેઠા છે આ ભજીયા વગર નહીં રહી શકે. અને એ ખબર છે કે ભજીયા આપી તો બીજું કઈ જોશે નહીં. આને હાસ્યની વાત અલગ છે, પણ સમજણની વાત અલગ છે. બધા લોકોને કાલે કહેતો હતો કે આ બધા સેવા કરો, આ બધા સેવામાં તત્પર થઈ જાઓ. જે બની આવે પ્રભુને અંકાર કરાવીને લ્યો. જે ખાવાનું મન થાય તો એ ઠાકોરજીને અંકાર કરાવો, પછી લ્યો. એમને સીધા તૂટી ન પડો. જે પણ ખાવાનું મન થાય તો પેલા પ્રભુ માટે વિચાર કરો કે મારા પ્રભુને પણ ખાવાનું મન થતું હોય છે. યથા દેહે તથા દેવે, આ આપણા પુષ્ટિ માર્ગની સેવાનો પ્રકાર છે. તમને ભજીયા ભાવે તો પ્રભુને ભાવતા હશે એવું નથી. તમને મેં કીધું ને, પ્રભુ જયારે તમારા ઘરમાં પધારે ને તો આપણે તો એવું કહેવાય છે કે જે જ્ઞાતિમાં જાય ને એ જ્ઞાતિ જેવા થઈ જાય. જે જ્ઞાતિમાં જાય ને પ્રભુ એ જ્ઞાતિ જેવા થઈ જાય. જે ઘરની રૂઢી હોય ને એ ઘરની રૂઢી પ્રભુ અપનાવી લે. હમણાં જ વાત થતી ત્યારે કીધું કે આ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની સેવા પધરાવીએ ત્યારે વૈષ્ણવને ન સમજાવાય, ઠાકોરજીને સમજાવવો પડે કે પ્રભુ આ જેમ જ્યો રાખે, જેવી રીતે આપે, જ્યારે ઉઠાડે જાગી જાજો, જ્યારે ભોજન કરાવે ભોજન કરી લેજો, જ્યારે પોઢાડે ત્યારે પોઢી જજો. એમ પ્રભુને સમજાવવા પડે. આ પ્રભુ અમારા ઘરમાં બિરાજતા હોય તો અમારા ઘરમાં પ્રભુ 7 વાગે જાગે, 6:30 વાગે જાગે. હવે એ ઠાકોરજી કોઈ ખેડૂતના ઘરમાં જાય તો એ 4 વાગ્યામાં જગાડે, એ 4 વાગ્યામાં ઘંટનાદ કરે. ત્યારે એને સમજાવવો પડે કે ભાઈ તમે અહીંયા વહેલા જાગજો. એ ઠાકોરજી કોઈ વ્યાપારીના ઘરમાં જાય તો એ સવારે 10 વાગે જાગે, સવારે 11 વાગે જાગે. તો એ ઠાકોરજીને એમ સમજાવવો પડે કે જય કૃપાનાથ આ 11 વાગે જગાડશે આપને, આ પોડા રહેજો, 11 વાગે જાગશે. ઠાકોર એ તમારા અનુરૂપ થઈ જાય છે. તમને જે ભાવે એને ભાવવા માંડે. તમારી જે રીત હોય એ રીત માની લે છે. તમારા પ્રીતના કારણે, એ તમારી અંતર પ્રીતિના કારણે એ રીતમાં બદલાવ કરવો એને સ્વીકાર્ય છે. મૂળ સમજવાની વાત એ છે કે યથા દેહે તથા દેવે. આપણને જે વસ્તુ અનુરૂપ હોય ને, જે વસ્તુ અનુકૂળ હોય ને એ આપણા પ્રભુને પણ ભાવતું જ હોય. કોઈ દિવસ તમે વિચાર કર્યો કે તમે જયારે બધા ભજીયાના થાળ ઉપર બેસી જાઓ, કે તમે જયારે ભણેલા ગાંઠિયામાં થાળીઓ લઈને ઉભા રહી જાઓ, ત્યારે એકવાર વિચાર કર્યો કે મારા પ્રભુની ઈચ્છા થતી હશે? તો તમે એમ ના માનતા કે ભગવાન પાસે તો ભાઈ લક્ષ્મીજીના ચરણારવિંદમાં છે, બાકી દેવી દેવતા બધા એના પાસે હાથ જોડીને ઉભા છે, એને મારા ભજીયાની શું જરૂર?
એવો વિચાર ન કરતા. પ્રભુ તમારા ભજીયા માટે નથી આવતા, પ્રભુ તમારા ભજીયાના અંદર રહેલા પ્રેમ માટે આવે છે. આ વસ્તુ સમજો. તમે જે સમર્પણ ભાવથી ભગવાનને ધરો છો ને, પ્રભુને એમાં આનંદ છે. તમારા અંદર જે રહેલો ભાવ એ તમે પ્રભુને જ્યારે અભિવ્યક્ત કરો ને, ત્યારે પ્રભુને આનંદ આવે છે. ત્યારે પ્રભુ એ નાની નાની વસ્તુમાં પ્રસન્ન થઈ જાય છે. ખબર છે તમને? પદ્મનાભદાસજીનો પ્રસંગ ખરેખર આપણા બધા માટે મોટું દૃષ્ટાંત છે. પદ્મનાભદાસજી એવા ભગવદી વૈષ્ણવ થઈ ગયા કે સર્વોત્તમજીની ટીકાના અંદર ગોકુલનાથજી એમ કે કોટી में दुर्लभ पद्मनाभदास, કરોડોમાં દુર્લભ પદ્મનાભદાસજી જેવા વિષ્ણુ. એવું ધૈર્ય ને સામર્થ્ય કોઈમાં ન હોય. અને હે પદ્મનાભદાસજી, પ્રભુ એની પરીક્ષા કરવામાં કઈ બાકી ના રાખ્યું. એવું દરિદ્ર આપ્યું કે 2 ટાઈમ જમવાના પૈસા પણ નહીં, એવું મંડાણ પણ નહીં, એવી વ્યવસ્થા પણ નહીં કે 2 સમય પ્રભુને, પોતે તો ઠીક પ્રભુને કઈક ભોજન કરાવી શકે. એ ભગવદીઓ હતા, એને પોતાના પેટની ચિંતા ન હોય. એને એમ થાય કે મારા પ્રભુ ભૂખ્યા છે, મારા પ્રભુને કઈ ધર્યું નથી, મારા ઠાકોરજીને કઈક હું ધરું. એ ભાવ એ લોકોને હતો. અને પદ્મનાભદાસજી જયારે ઠાકોરજીની સેવા, મથુરાજીની સેવા કરતા, અને એ સેવા કરતા કરતા જયારે એકવાર મનના અંદર ભાવ થયો, મનના અંદર ગ્લાનિ ઉત્પન્ન થઈ કે અરે ઠાકોરજીને અહીંયા પધરાવ્યા, મારાથી કઈ સેવા બનતી નથી. કદાચ હું પ્રભુને શ્રમ આપી રહ્યો છું, હું તો ભૂખ્યો સુઈ જઈશ પાણી પીને, પરંતુ મારા પ્રભુ, એના માટે હું શું કરીશ? છોલાની વ્યવસ્થા આપણે જોઈએ છે, પ્રસંગના અંદર વર્ણિત છે કે પેલા છોલા એ પલાળીને અલગ અલગ કટોરીમાં એ ભાવ કરીને ધરે. એકમાં કટોરીમાં છોલા મૂકીને એમ કહે આ દાળ છે, એક કટોરીમાં કહે આ ભાત છે, એક કટોરીમાં કહે આ શાક છે, એક કટોરીમાં કહે આ ખીર છે, એક કટોરીમાં મૂકીને કહે આ કઢી છે. પ્રભુ આરોગો, અને આરોગતા જાય ઠાકોરજી, પરંતુ મનના અંદર પદ્મનાભદાસ કરુણ ભાવ અનુભવ કરતા જાય, ખેદ અનુભવ કરતા જાય. આ પ્રભુને હું સમર્પિત કરી રહ્યો છું, પરંતુ આ તો ખાલી છોલા છે, છતાં હું ભાવ કરું છું. ભાવો ભાવ નયાસિત પુષ્ટિ માર્ગનો પ્રકાર છે. એટલે એક એક વસ્તુના અંદર ભાવ કરીને પદ્મનાભદાસજીને સમર્પણ કરાવે છે. માફ કરજો, પ્રભુને સમર્પણ કરાવે છે. જોવાની ખૂબી એ કે પ્રભુ એ વસ્તુ એ જ સ્વાદથી આરોગે. આ પ્રભુનું ઐશ્વર્ય કે પદ્મનાભદાસજીનું ઐશ્વર્ય. એ જ છોલાની કટોરીમાંથી પદ્મનાભદાસજીએ કઢીનો ભાવ કર્યો હોય અને પ્રભુ એ છોલા જેમ મોઢામાં મૂકે કઢીનો સ્વાદ આવવા લાગે. એ જ છોલા જ્યારે પ્રભુ એ છોલા મોઢામાં મૂકે તો એકમાં ખીરનો સ્વાદ આવવા લાગે. એ જ છોલા બાજુ મોઢામાં મૂકે તો અહીંયા દાળનો સ્વાદ આવવા લાગે. આ જ પુષ્ટિ માર્ગની વિવિધતા છે. મોટામાં મોટી સુંદરતા પુષ્ટિ માર્ગની કયો તો આ અહીંયા ભાવ જોઈએ, ઢોલ પીટવા વાળા ન જોઈએ, ડંકાની ચોટમાં સેવા કરતા લોકો ન જોઈએ. અહીંયા તો સમર્પણ ભાવ જેને છે. પદ્મનાભદાસજીને મનમાં ગ્લાનિ થઈ, ક્લેશ થયો મનના અંદર કે હું અહીંયા કઈ કરી શકતો નથી, મારા પ્રભુને કેવી રીતે હું રાખું, આમાં સેવા કેમ કરું? પ્રભુને શ્રમ આપી રહ્યો છું. પ્રભુને જઈને વિનંતી કરી કે જય કૃપાનાથ, આપ શ્રી વલ્લભના ઘરમાં પધારો, આપ ત્યાં બિરાજો, ત્યાં આપને નિત્ય નવીન વાનગીઓ શ્રી વલ્લભ કૃપા કરીને ધરાવશે. મારે ત્યાં તો જેવું આવી પડશે એવું આપને હું ધરીશ. જે મારી પરિસ્થિતિઓ છે એ આપને હું સમર્પિત કરીશ. અને મથુરાધીશ કેવી સુંદર આજ્ઞા કરે કે મૂકું તો તેરો દિયો રૂચત હૈ, તેરો દિયો સબ ભાવત હૈ. તું મને જે આપે છે ને એ બધી વસ્તુ મને ખૂબ પ્રસન્નતાથી હું અહંકાર કરું છું. તો આજ આપણે જયારે એમ વિચાર કરીએ ઠાકોરજીને હું શું આપું, અરે ભાઈ ઠાકોરજીને આજ આપણે દેવાનું છે. જે પદ્મનાભદાસજી આપતા, પદ્મનાભદાસજી પણ તો આપણા કરતા કઈ નહોતું. આધિભૌતિક કોઈ પદાર્થ નહોતા એમના પાસે, પણ આધ્યાત્મિક એટલા બધા ઉત્કૃષ્ટ પદાર્થો હતા એમના પાસે કે જેની કલ્પના ન કરી શકાય. આપણે આ વાત સમજવાની છે. આજે આપણા ઠાકોરજી કઈ માંગતા નથી, આપણે કઈ આપતા નથી.
એવું તમને લાગે છે. પ્રભુ રોજ માંગે છે, પણ આપણા કર્ણ એવા નથી કે પ્રભુનો નાદ સાંભળી શકીએ. આપણા નેત્રો એવા નથી કે પ્રભુ જે ઈશારાઓ કરે છે એને સમજી શકીએ. આપણે એ નેત્રો એ કર્ણો બનાવવા પડશે. યમરાજની કૃપાથી તનુ નવત્વ પ્રાપ્ત થાય ત્યારે આ બધા જ સંકેતો આપણને સમજવામાં આવવા માંડે. ધીમે ધીમે બધી વસ્તુઓ દેખાવા માંડે આપણને. એટલે એમ વિચાર કદાપી ન કરતા પ્રિયજનો કે તમે પ્રભુને શું સમર્પણ કરશો. પ્રભુને તો આપણે આપી શું શકીએ? એ તો આ સંસારના નિયામક. એને શું ઘટે? એ ઘટે તો એ જીવાત્માના અંદર રહેલો ભાવ એ પ્રભુ નિત્ય ઈચ્છતા હોય છે. એ પ્રભુ એના માટે લાલાયિત છે કે ક્યારે એ ભક્ત, એ મારો દૈવ જીવ, એ મારે શ્રીઅંગની સૃષ્ટિ, એ ગોલોક ધામમાંથી ઉત્પન્ન થયા, એ મારે પાછા જોઈએ છે. એ પાછા સેવામાં તત્પર જોઈએ છે. જે કોઈ અપરાધના કારણે આ ભૂમંડળ ઉપર પાછા પડી ગયા, એને પાછા છે આચાર્યચરણની કાનીથી કે વલ્લભકુલની કાનીથી એ પાછા એ સેવામાં તત્પર થઈ જાય અને પાછા મને જે એની સેવા એને હતી એ સેવા પાછી પુનર્જાગૃત કરી લઈએ, એને સ્મૃતિમાં લાવી લઈએ અને પાછી પોતે સેવામાં તત્પર થઈ જાય. આજ પુષ્ટિ માર્ગની રીત છે. એટલે મેં તમને કહ્યું કે તમને કોઈ ખાવાની ઈચ્છા થાય તો એ ખાવાની ઈચ્છા એમ માનો કે અહીંયા પ્રભુને પણ થઈ રહી છે. ઠાકોરજી પણ એ વસ્તુ માંગી રહ્યા છે. આ સંકેત છે. એટલે હું તમને કહું કે શ્રેષ્ઠ સમર્પણ સેવા કરો. ઠાકોરજીને ધરીને લ્યો. બીઓમાં કેમ કે લગભગ લોકો એટલા બધા મેં જોયા કે હંસખડીથી બહુ જ નથી આવતા. સેવા કરે તો દૂધગર, હંસખડી સુધી તો બસ હવે હદ થઈ ગઈ, આથી બધા રમાનાથી નહીં થાય. શું કામ? તમને મનથી ન થાય કે હા, જે હું સુંદર સુંદર સામગ્રી હું મારા પતિને, મારા છોકરાઓને, આ બીજા બધા સગાવાલાઓને હું લેવડાવું તો મારા પ્રભુને કેમ ન લેવડાવી શકું? એકવાર તમને એવું મનના અંદર ભાવ નથી આવતો કે મારા પ્રભુને પણ હું મારા હાથથી કંઈ સિદ્ધ કરાવીને ઇનકાર કરું? સંસારના લોકો તો વાહ વાહ કરે, પણ કદાચ આપણે કઈક વસ્તુ બનાવી હોય અને પ્રભુ એમ કહી દે વાહ બહુ સરસ બનાવ્યું, આ સાંભળવા માટે તો આપણા કર્ણ તરસી રહ્યા છે. જ્યારે આપણા પ્રભુ આપણને એમ કહી દે કે આ તો આ વસ્તુ વાનગી બહુ સરસ બનાવી છે, એવું કહી દે તો શું બાકી રહે આપણા માટે? વૈષ્ણવો, શું બાકી રહે? એ જગત જીતી લીધું આપણે, એ વિજય થઈ ગયા સંસારમાં. પછી કઈ બાકી રહેતું નથી પ્રાપ્ત કરવા માટે. આ એક જ વસ્તુ પ્રાપ્ત કરવાની છે કે જ્યારે આપણે એ શુદ્ધ ભાવથી જે આપણાથી બની આવે પણ પ્રભુને આપણે આપણા હાથથી બનાવીને ધરીએ કંઈક, અને પ્રભુ એ આસ્વાદન પોતાના શરીરથી જ્યારે આરોગતા હોય, એ આનંદ અદ્ભુત છે વૈષ્ણવો, એની કલ્પના ન કરી શકાય. ઠાકોરજીને ભોગ ખાવા માટે ન ધરો, પ્રભુની પ્રસન્નતા માટે ધરો. એક માતા પોતાના બાળકને જ્યારે એ દુગ્ધપાન કરાવતી હોય એ સમયે એની એક એક ભાવનાઓ, એની એક એક લાગણીઓ પોતાના પુત્ર કે પુત્રી માટે એમ જાતી હોય કે જલ્દી હજી વ્યવસ્થિત લઈ લે. એને ગમે તેટલું દુખતું હોય છતાં પણ